જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે અમારો એક નવા મિની બ્લોગમાં. તો આપણે સવારમાં ઉઠીને આપણે આવી ગયા હતા આપણા કામ ઉપર. કામ તો તમને ખબર પડી જશે કઈ હશે, રોજ બ્લોગ નાખું એટલે. ને પછી આપણે વહી ગયા હતા લખન આગળ, અને લખન મોબાઈલ જડતો હતો કારણ કે એ કે મને બ્લોગમાં ના લેતો એટલે. પછી આપણે વહી ગયા હતા હોટલે ચા લેવા. ત્યાં મળી ગયા ખેતાબા કિશન ને આ બધા આપણે ભાઈઓ છે. અને મિત્રો પાછું હોટલે ગયો હતા, મોટી મોટી પાર્ટી ચેસ રમતી હતી ને એક મોટી પાર્ટી બેઠી હતી મારી. પછી આવી ગઈ શિવ વાળી ડિફેન્ડર, તો એનું આપણે શૂટ લઈ લીધું. પછી હું આપણે આવી ગયા અન્નપૂર્ણા કાઠિયાવાડીમાં જમવા રાતના 11 વાગે. ને અન્નપૂર્ણા કાઠિયાવાડી બંધ થઈ ગઈ એટલે આપણે ગેમ ઝોન બંધ કરી નાખ્યું. ગેમ ઝોન બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી લીધી. ઘરે જઈને સુઈ ગયા હતા. પછી બીજા દિવસે ઉઠીને જોયું હતા મકાનનું મુહૂર્ત થઈ ગયો હતો. પછી આવી ગયો ટ્રેક્ટર, પાણાના ટ્રેક્ટર ભરતા હતા અને સારતા હતા પાયો ભરવા હાટું. પાછી હું બાપુ બેસી ગયો ટ્રેક્ટરની સીટ ઉપર, પાણાનું ટ્રેક્ટર ખાલી કરતો આવતો હતો અને પાણા ભરતા આવતા હતા. પછી આપણે ગાડી લઈને વયા ગયા મીઠું પાણી ભરવા, કારણ કે અમારે ત્યાં પાણા ભરવા આવ્યા હતા એને મીઠું પાણી જોતું હતું એટલે પાણી ભરવા વયા ગયા. પછી આપણે વયા ગયા આપણા બિઝનેસે અને આપણે ગેમ ઝોન ચાલુ કરી નાખ્યું વहाँ જઈને. પછી આપણે વયા ગયા લખન આગળ બેસવા જરાક વાર. પછી રાતના 11 વાગે આપણે ગેમ ઝોન બંધ કરીને અન્નપૂર્ણા કાઠિયાવાડીમાં જમીને આપણે વહી ગયા ઘરે. તો મારી એક નવા મિની બ્લોગમાં જય દ્વારકાધીશ ને શિવ શિવ.